જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોના ખૂબ જ અગત્યના 100 પ્રશ્નો એકસાથે એક જ વિડીયોમાં જોઈશું, જેનો આ પાર્ટ 10 છે। આની પહેલાં 9 પાર્ટ અપલોડ થયેલા છે, જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। ભારતનો સાંસ્કૃતિક વારસો છે તેના પ્રશ્નો લગભગ દરેક પરીક્ષાઓમાં છે તે પૂછાતા હોય છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે। અજંતાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે। અજંતાના ચિત્રો કયા સમયગાળાના છે? ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસન 5મી સદી સુધીના છે। અજંતાના ચિત્રો કઈ ટેકનિકથી બનેલા છે? ભીંત ઉપર ચિત્રો બનાવેલા છે, ભીંત ચિત્રો। અજંતાના ચિત્રોમાં મુખ્ય વિષય શું છે? જાતક કથાઓ છે। બાગની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે બાગની ગુફાઓ। બાગની ગુફાઓ કયા સમયગાળાની છે? ગુપ્તકાળની છે। બાગના ચિત્રો કયા વિષય પર આધારિત છે? બૌદ્ધ કથાઓ અને રાજવી જીવન પર આધારિત છે। એલિફન્ટાની ગુફાઓ કયા રાજ્યમાં છે? મહારાષ્ટ્ર રાજ્યમાં। એલિફન્ટાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? શૈવ ધર્મ સાથે સંબંધિત છે। લઘુચિત્રોની કલાનો વિકાસ કયા કાળમાં થયો? મુઘલ કાળમાં થયો હતો। કયા મુઘલ બાદશાહે ચિત્રકલાને સૌથી વધુ પ્રોત્સાહન આપ્યું? જહાંગીરે આપ્યું હતું। મુઘલ લઘુચિત્રો પર કઈ કલાનો પ્રભાવ જોવા મળે છે? ફારસી પર્શિયન કલાનો પ્રભાવ છે તે જોવા મળે છે। મુઘલ લઘુચિત્રોમાં મુખ્ય વિષય શું હતો? શાહી દરબાર, શિકાર, યુદ્ધ અને પોર્ટ્રેટ। હમજાનામાનું નિર્માણ કયા મુઘલ બાદશાહના સમયમાં થયું? અકબરના સમયમાં થયું હતું। રાજસ્થાની લઘુચિત્રકલાની મુખ્ય શાળાઓ કઈ છે? મેવાડ, મારવાડ, કિશનગઢ અને જયપુર। બનીઠની ચિત્ર કઈ શૈલીનું ઉદાહરણ છે? કિશનગઢ શૈલીનું ઉદાહરણ છે। બનીઠની ચિત્ર કોણે બનાવ્યું? નિહાલચંદે બનાવ્યું હતું। પહાડી લઘુચિત્રકલાનો વિકાસ ક્યાં થયો? હિમાચલ પ્રદેશ અને પંજાબના પર્વતીય વિસ્તારોમાં થયો હતો। પહાડી શૈલીની મુખ્ય શાળાઓ કઈ છે? બસોહલી અને કાંગડા। બસોહલી શૈલીમાં કયા રંગોનો વધુ ઉપયોગ થતો હતો? ઘેરા અને વાઇબ્રન્ટ રંગોનો વધુ ઉપયોગ થતો હતો। કાંગડા શૈલીમાં કયા રંગોનો વધુ ઉપયોગ થતો હતો? સોફ્ટ અને પેસ્ટલ રંગો। રાધા અને કૃષ્ણના ચિત્રો કઈ શૈલીમાં વધુ જોવા મળે છે? કાંગડા શૈલીમાં વધુ જોવા મળે છે। ડેક્કન શૈલી કયા વિસ્તારોમાં વિકસી? ગોલકોંડા, બીજાપુર અને અહમદનગર। તાડપત્ર પર ચિત્રકલા કયા સમયમાં પ્રચલિત હતી? પૂર્વીય ભારત પાલ શાસનમાં હતી। ભીંતચિત્રોની સૌથી જૂની કલાકૃતિઓ ક્યાં જોવા મળે છે? જોગીમારા ગુફા જે છત્તીસગઢમાં આવેલી છે। ભારતમાં ભીંતચિત્રોનું સૌથી મોટું ઉદાહરણ કયું છે? અજંતાની ગુફાઓ છે। સિત્તનવાસલના ભીંતચિત્રો કયા ધર્મ સાથે સંબંધિત છે? જૈન ધર્મ સાથે સંબંધિત છે। સિત્તનવાસલ ગુફાઓ ક્યાં આવેલી છે? તમિલનાડુમાં આવેલી છે। લેપાક્ષીના મંદિરમાં કયા પ્રકારના ભીંતચિત્રો આવેલા છે? વિજયનગર શૈલીના ભીંતચિત્રો છે। બંગાળ સ્કૂલ ઓફ આર્ટના સ્થાપક કોણ હતા? અવનીન્દ્રનાથ ટાગોર હતા। બંગાળ સ્કૂલ્સની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1905માં થઈ હતી।
બંગાળ સ્કૂલની સ્થાપનાનો મુખ્ય હેતુ શું હતો? ભારતીય પરંપરાગત કલાને પુનર્જીવિત કરવી. બંગાળ સ્કૂલ કઈ શૈલીનો વિરોધ કરતી હતી? પશ્ચિમી શૈલી. ભારત માતા ચિત્રના ચિત્રકાર કોણ છે? અવનીન્દ્રનાથ ટાગોર છે. રાજા રવિ વર્મા કઈ શૈલીના ચિત્રકાર હતા? વાસ્તવિકતાવાદી શૈલી એટલે કે રિયલિસ્ટિક શૈલી. રાજા રવિ વર્માના ચિત્રોમાં મુખ્ય વિષય શું હતો? ભારતીય પૌરાણિક કથાઓ. પ્રગતિશીલ કલાકાર જૂથની સ્થાપના કયા વર્ષમાં થઈ? 1947માં થઈ હતી. પ્રગતિશીલ કલાકાર જૂથના સ્થાપક સભ્યો કોણ હતા? F.N. સુજા, S.H. રજા, K.H. આરા. પ્રગતિશીલ કલાકાર જૂથનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ભારતીય કલામાં આધુનિકતા લાવવી. M.F. હુસેન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા? આધુનિક ચિત્રકલામાં પ્રખ્યાત હતા. M.F. હુસેનનું કયું ચિત્ર પ્રખ્યાત છે? મધર ટેરેસાનું અને ઘોડાઓનું. જામિની રોય કઈ કલા શૈલી માટે જાણીતા છે? લોકકલાથી પ્રેરિત આધુનિક કલા માટે જાણીતા છે. અમૃતા શેરગિલ કઈ કલા શૈલી માટે જાણીતા છે? પેરિશિયન અને ભારતીય કલાનું મિશ્રણ. ભારતીય લોકચિત્ર કલાના કયા સ્વરૂપને ભીલ જાતિ દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે? પિથોરા ચિત્રકલા. મધુબની ચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? બિહાર રાજ્ય. મધુબની ચિત્રકલામાં મુખ્ય વિષય શું હોય છે? દેવી દેવતાઓ, પ્રકૃતિ અને દૈનિક જીવન. કલામકારી ચિત્રકલા કયા રાજ્યની છે? આંધ્રપ્રદેશ અને તેલંગાણાની છે. કલામકારી ચિત્રકલા શેના પર કરવામાં આવે છે? કાપડ પર એટલે કે ટેક્સટાઇલ પર કરવામાં આવે છે. પટ્ટચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? ઓડિશા રાજ્ય સાથે સંબંધિત છે. વારલી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? મહારાષ્ટ્ર રાજ્ય સાથે. ફડ ચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? રાજસ્થાન સાથે. સૌરાષ્ટ્રમાં કઈ લોકચિત્રકલા પ્રચલિત છે? ભીંતચિત્રો. ગોંડ કલા કયા રાજ્યમાં જોવા મળે છે? મધ્યપ્રદેશમાં જોવા મળે છે. કલમકારી કલામાં કયા રંગોનો ઉપયોગ થાય છે? કુદરતી રંગોનો ઉપયોગ થાય છે એટલે કે નેચરલ કલર્સનો ઉપયોગ થાય છે. કઈ ચિત્રકલા શૈલીમાં ધાર્મિક વિષયો પર વધુ ધ્યાન અપાય છે? મધુબની અને પટ્ટચિત્ર. ભારતમાં સૌથી જૂના ભીંતચિત્રો ક્યાં જોવા મળે છે? ભીમબેટકા ગુફાઓ મધ્યપ્રદેશમાં જોવા મળે છે. રાજા રવિ વર્માને શું કહેવામાં આવે છે? આધુનિક ભારતીય કલાના પિતા. રાજા રવિ વર્મા કયા રાજવી પરિવાર સાથે સંબંધિત હતા? ત્રાવણકોરના રાજા. અજંતાના ચિત્રો કયા ધર્મની જાતક કથાઓ પર આધારિત છે? બૌદ્ધ ધર્મ. બાઘની ગુફાઓ કઈ નદીના કિનારે આવેલી છે? વાઘ નદીના કિનારે. લઘુચિત્રો બનાવવા માટે કયા કાગળનો ઉપયોગ થતો હતો? હસ્તનિર્મિત કાગળનો ઉપયોગ થતો હતો. લઘુચિત્રોમાં પોર્ટ્રેટ બનાવવાની શરૂઆત કયા મુગલ બાદશાહે કરી? અકબરે કરી હતી. કાંગડા શૈલીના મુખ્ય ચિત્રકાર કોણ હતા? નિસ્સારુદ્દીન. દિલ્હી સલ્તનત કાળમાં કઈ કલા શૈલી વિકસી હતી? ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય અને કેલિગ્રાફી વિકસી હતી. મુગલ શૈલીના કયા ચિત્રમાં પક્ષી અને પ્રાણીના ચિત્રોનું પ્રભુત્વ જોવા મળે છે? જહાંગીરના સમયના ચિત્રોમાં પક્ષી અને પ્રાણીઓ વધારે જોવા મળે છે. ફતેપુર સિકરીના ભીંતચિત્રો કોના સમયમાં બન્યા? અકબરના સમયમાં બન્યા હતા.
કલામનો અર્થ શું થાય છે? પેન થાય છે. વારલી ચિત્રકલામાં કયા વિષયો મુખ્ય હોય છે? માનવ આકૃતિઓ, વનસ્પતિ અને પ્રાણીઓ. મધુબની કલામાં કયા કલરનો ઉપયોગ થાય છે? હળદર, ચોખાનો પાવડર અને કુદરતી રંગોનો ઉપયોગ થાય છે. મુઘલ લઘુચિત્રોમાં શિકારના દ્રશ્યો કોના સમયમાં વધુ હતા? જહાંગીરના સમયમાં. પટ્ટચિત્રકલા શેના પર કરવામાં આવે છે? કાપડ પર કરવામાં આવે છે, એટલે કે કેનવાસ ઉપર કરવામાં આવશે. ભારતમાં લઘુચિત્રકલાનો વિકાસ કયા શાસકોના આશ્રય હેઠળ થયો? મુઘલ શાસકો. ભારતીય ચિત્રકલાને કયા દેશની કલાએ પ્રભાવિત કરી છે? પર્શિયા એટલે કે ઈરાન. અજંતાની ગુફાઓની શોધ ક્યારે થઈ? 1819માં થઈ હતી. અજંતાની ગુફાઓ કોણે શોધી? બ્રિટિશ આર્મી ઓફિસર જ્હોન સ્મિથ. પશ્ચિમ ભારતમાં કઈ લઘુચિત્રકલા પ્રચલિત હતી? જૈન લઘુચિત્રો. બંગાળ સ્કૂલના કલાકારોને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? નોબેલ પુરસ્કાર. કલામકારી કલામાં કલમનો અર્થ શું થાય છે? પેન થાય છે. ગોંડ કલા કઈ જાતિ દ્વારા બનાવવામાં આવે છે? ગોંડ જાતિ દ્વારા. આધુનિક ભારતીય કલાનો પ્રારંભ કયા શહેરથી થયો? કોલકાતાથી થયો. મુઘલ સમયના કયા મહાન ચિત્રકારો હતા? બિશનદાસ અને મંસૂર. બિશનદાસ કયા પ્રકારના ચિત્ર માટે જાણીતા હતા? પોર્ટ્રેટ માટે જાણીતા હતા. મંસૂર કયા પ્રકારના ચિત્ર માટે જાણીતા હતા? પ્રાણીઓ અને પક્ષીઓના ચિત્રો. શાંતિ નિકેતનમાં કઈ કલા શૈલી વિકસી હતી? બંગાળ સ્કૂલ. ધ ટાઈગર અને ધ ડેથ ઓફ ધ ટાઈગર ચિત્ર કોણે બનાવ્યું? રાજા રવિ વર્માએ. ભારત માતા ચિત્ર કયા આંદોલનથી પ્રેરિત છે? સ્વદેશી આંદોલન. પીરિયડ ઓફ લાઇટ કઈ ચિત્રકલા શૈલીને કહેવામાં આવે છે? કાંગડા શૈલીને. મુઘલ ચિત્રકલા કયા સમયમાં તેની ટોચ પર પહોંચી? જહાંગીરના સમયમાં. કઈ લઘુચિત્ર શૈલી રાધાને સૌંદર્યના આદર્શ તરીકે દર્શાવે છે? કિશનગઢ શૈલી. ચિત્રકલાનો ઉપયોગ કઈ ધાર્મિક વિધિઓમાં થાય છે? રંગોળી, આલ્પના અને મધુબની. કઈ લઘુચિત્ર શૈલી શૃંગાર રસ માટે જાણીતી છે? કાંગડા શૈલી. અકબરનામા અને જહાંગીરનામામાં કઈ કલાનું વર્ણન છે? મુઘલ ચિત્રકલાનું વર્ણન છે. આધુનિક કલાકાર અમૃતા શેરગિલનો જન્મ કયા દેશમાં થયો હતો? હંગેરી દેશમાં થયો હતો. એમ.એફ. હુસૈનને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? પદ્મ વિભૂષણ મળ્યો હતો. કલામકારી કલા કયા ધર્મના મહાકાવ્યોનું નિરૂપણ કરે છે? રામાયણ અને મહાભારત, જે હિન્દુ ધર્મના મહાકાવ્યો છે. પટ્ટચિત્રનો અર્થ શું થાય છે? કાપડ પરનું ચિત્ર. અજંતાની ગુફાઓમાં કઈ કલા ટેકનિકનો ઉપયોગ થયો? ટેમ્પેરા અને ફ્રેસ્કો ટેકનિક. રાજસ્થાની ચિત્રકલાનો મુખ્ય વિષય શું છે? કૃષ્ણલીલા અને રામાયણ. ભારતીય સાંસ્કૃતિક વારસામાં કઈ કલાને કળાની રાણી કહેવાય છે? ચિત્રકલાને કલાની રાણી કહેવાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે. એ પછી આપણે આની PDF વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે,
અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? બીજો પ્રશ્ન, એમ.એફ. હુસેન કયા ક્ષેત્રમાં પ્રખ્યાત હતા? ત્રીજો પ્રશ્ન, વારલી ચિત્રકલા કયા રાજ્ય સાથે સંબંધિત છે? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.